પ્રેઝ લોર્ડ, હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શું તમે એવું કહી શકો છો કે હજુ હું આટલા વર્ષ જીવીશ? શું તમે એવું કહી શકો છો કે હજુ મારી પાસે આટલા દિવસો છે? શું તમે એવું કહી શકો છો કે આ તારીખે હું આમ કરીશ, હું તેમ કરીશ, અને એવા પૂરા વિશ્વાસ સાથે કે દિવસે તમે જીવતા છો જ? તમારું આયુષ્ય તમારા હાથમાં નથી, તમારા દિવસો તમારા હાથમાં નથી. તમે કેટલું જીવશો એ તમને ખબર નથી. એનો સીધો અર્થ એ છે કે સમય તમારો નથી. જો તમે એવું સમજતા હોય કે સમય મારો છે, તો સમય તમારો નથી. સમયનો માલિક કોઈ બીજું છે, અને ચાહે ત્યારે તમારો સમય ખલાસ કરી શકે છે. કેટલા લોકો અચાનક જ મૃત્યુ પામે છે. શું લોકોને ખબર હતી કે અમે આજે મૃત્યુ પામવાના છે? શું લોકોને ખબર હતી કે અમારા દિવસો પૂરા થઈ ગયા? પણ દિવસો કોણે પૂરા કર્યા? કઈ રીતે એમના દિવસો પૂરા થઈ ગયા? સમયનો માલિક ખરેખર કોણ છે? અને તમારી પાસે સમય કેમ નથી એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. આપણે એમના વચન તરફ જઈએ અને લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 13મી કલમથી લઈને તેની 21મી કલમ સુધી. લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે. તેણે તેને કહ્યું કે, ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો? તેણે તેઓને કહ્યું કે, સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. તેણે તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની ભોંયમાંથી ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાની મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ, અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે. આરામ લે, ખા, પી, આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે. ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેહ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. શાઉલ રાજા જે ઇઝરાયલના સૌપ્રથમ રાજા થઈ ગયા, એમણે એમના જીવનકાળ દરમિયાન ઘણી બધી લડાઈઓ લડી, અને એ દરેક લડાઈઓની અંદર એમણે વિજય પણ પ્રાપ્ત કર્યો. એ કદી હાર્યા નથી. અને એક વખત એ જ રીતે એમના જીવનકાળમાં ફરીને એક વખત લડાઈ થઈ, અને ફલિસ્તીઓ સાથે લડાઈ થયેલી, અને શાઉલને લડવા માટે જવાનું હતું. એટલે શાઉલ પોતાની સેના લઈને લડવાના માટે જાય છે. એ વખતે શાઉલ બિંદાસ છે, કારણ કે અત્યાર સુધી એમણે વિજય પ્રાપ્ત કરેલો છે. એમનામાં ઘણી તાકાત છે, એમનામાં સામર્થ્ય છે, 1000ને મારી શકે છે. સાથે એમના યોદ્ધાઓ પણ બધા સારા એવા છે, અને એટલે એમને કોઈ ડર નથી કે મારું શું થશે, શું નહીં થાય. એમને ખબર હતી કે જઈશ એટલે અમારે જીતવાનું જ છે, અને અમે જીતીને પાછા આવીશું, કારણ કે અત્યાર સુધી એ લોકો જીતતા જ આવેલા. આના માટે આ વખતે પણ એમને એવું જ છે કે અમે જીતીને આવીશું. પરંતુ આ વખતે લડાઈમાં થોડુંક ઉલટું થઈ ગયું, અને ઇઝરાયલ પુત્રો ફલિસ્તીઓની હજરોમાંથી લોકો ભાગ્યા. એ લોકો બધા ગભરાઈ ગયા. ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા, અને શાઉલના જુવાન છોકરા હતા એ લોકો પણ લડતા હતા, એ લોકો પણ ભાગ્યા. એટલે શાઉલ પણ ભાગ્યા, અને શાઉલની સામે જ એમના છોકરાઓ પકડાઈ ગયા, અને એમના છોકરાઓને શાઉલની સામે જ તરવારથી મારી નાખવામાં આવ્યા. હવે જુઓ કે પોતાના સગા છોકરાઓને
એમાં પણ યોનાથાન જે ખૂબ સારો હતો, જેને સાઉલ રાજા બનાવવા માગતા હતા, એ પણ એની સામે જ મરી જાય છે, મૃત્યુ પામે છે. અને શાઉલની પરિસ્થિતિ ઘણી ભયંકર થઈ જાય છે. એ ભાગી શકતા નથી, એની તાકાત બધી જાણે જતી રહી છે. અને એટલે એમની સાથે એમનો જે શસ્ત્રવાહક છે એ શસ્ત્રવાહકને કહે છે કે યાર તું મને મારી નાખે છે. કેમ કે આ ફલિસ્તીઓને 2 સુન્નત લોકો એ લોકો આવીને મને મારી નાખે, હું એ લોકોના હાથે મારું. એવું લખાય કે ભાઈ સાઉલ એ ફલિસ્તીઓના હાથે માર્યા ગયા, મારે લોકોના હાથે નથી મારું, કે તું મને મારી નાખે છે. અને સશસ્ત્રવાહક એ ગભરાય છે કે ગમે તેમ અમારો રાજા છે અને એને કઈ રીતે હું મારી શકું, દેવનો અભિષિક્ત છે એટલે એ નથી મારતા. પણ સાઉલને ખબર છે કે મોત આ જ પડ્યું છે, એટલે સાઉલ પોતાની તલવાર ઊભી કરે છે અને પોતે જ તલવારની ઉપર એ પડી જાય છે અને શાઉલ એ મૃત્યુ પામે છે. આ વખતે શાઉલના હકમાં જે લડાઈ હતી એ ઉલટી દિશામાં જતી રહી અને શાઉલનું મૃત્યુ થયું. જ્યારે આ શાઉલનું મૃત્યુ થાય છે ત્યારે એમની જો ઉંમર તમે જુઓ તો એમની ઉંમર ઘણી હતી, કારણ કે પહેલાં શમૂએલમાં લખેલું છે 13મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. સાઉલે રાજ કરવા માંડ્યો ત્યારે તે 30 વર્ષની વયનો હતો. બાઇબલનું વચન કહે છે કે શાઉલ જ્યારે રાજ કરવા લાગ્યા ત્યારે 30 વર્ષના હતા. અને પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે એનો પણ 13મો અધ્યાય અને તેની 21મી કલમ. ત્યાર પછી તેઓએ રાજા માંગ્યો ત્યારે તેઓએ 40 વર્ષ સુધી બિન્યામીનના કુળનો કિસનો દીકરો સાઉલ તેઓને રાજા તરીકે આપ્યો. બાઇબલનું વચન કહે છે જ્યારે કોઈ રાજા માંગ્યો ત્યારે 40 વર્ષ સુધી કિશનો દીકરો શાઉલ એ રાજા તરીકે આપ્યો. એટલે શાઉલે કેટલું રાજ કર્યું? 40 વર્ષ. અને 30 વર્ષની ઉંમરે એમણે રાજ કરવાની શરૂઆત કરી, એટલે એમની ઉંમર થઈ 70 વર્ષ. પણ 70 વર્ષે સાઉલ હટ્ટા કટ્ટા છે. 70 વર્ષે તો વિચાર કરો, લડાઈ લડવા માટે જાય છે. એટલે શાઉલ એ કંઈ ઘરડા થઈ ગયા છે એવું નથી, એમનું શારીરિક બળ કંઈ ઘટી ગયું છે એવું નથી, કોઈ બીમારી નથી. એ તો બહુ જ જુવાન જેવા અને લડવૈયા છે. હજુ એમના શરીરની તાકાત છે, દોડી શકે છે, ભાગી શકે છે, મારી શકે છે, એવા છે. પરંતુ એ 70 વર્ષની ઉંમરે લડવા માટે જાય છે અને ત્યારે એ લડવા માટે સમર્થ છે. પરંતુ એ વખતે ઘટના ઉલટી થઈ ગઈ અને શાઉલને એ વખતે હાર મળી. એટલું જ નહીં, એ પોતે તો મૃત્યુ પામ્યા. પરંતુ શાઉલ એ વખતે એ બિલકુલ બેપરવા એટલે કે બિંદાસ હતા, કારણ કે એમને હૃદયથી એવી ખાતરી હતી કે હું તો જીતીશ અને જીતીને પાછો આવીશ. હા, શમૂએલે એમણે કીધેલું હતું, શાઉલને કહી દીધેલું કે શાઉલ તું તો મરવાનો કે છે, તું આવતીકાલે લડાઈમાં જઈશ એટલે તું મરવાનો. પરંતુ શમૂએલ સાથે તો ઘણા વર્ષોથી એને બનતું નહોતું અને એટલે એ શમૂએલનું કહેલું કરતા પણ નહોતા અને છતાં અત્યાર સુધી આબાદ જ હતા, સારું જ હતું એમના જીવનમાં. એટલે એમને કહો શમૂએલ કહે છે શું ફાયદો, ભલે ને બોલવો તો બોલવા દે. પરંતુ એ બાબતને એ ગણકારતા નથી, પરંતુ આખરે એ માર્યા જાય છે. પરંતુ આ શાઉલનું જો આપણે જીવન જોઈએ તો જ્યારે એ રાજ કરવા લાગે છે ત્યાં સુધી એમનું જીવન એક સીધું સિમ્પલ, એમના બાપાના ઘરની અંદર રહેતા હતા, ગધેડાની દેખભાળ રાખતા હતા, એવો વ્યક્તિ. ત્યાર પછી એમનો અભિષેક થાય છે, એ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે અને 2 વર્ષ બહુ સરસ ચાલે છે અને ઈશ્વરની હાજરીની અંદર, ઈશ્વરની આજ્ઞા પાલનની અંદર ચાલે છે. તો 2 વર્ષ પછી એમને અભિમાન આવવાની શરૂઆત થાય છે અને જે દહનાર્પણ એમણે ના કરવું જોઈએ એ દહનાર્પણ એ કરે છે. પણ દહનાર્પણ કર્યા પછી એ પોતાની ભૂલ કબૂલ નથી કરતા કે શમૂએલ મારી ભૂલ થઈ ગઈ, પણ કહે છે કે શમૂએલ તું મોડો આવ્યો એટલે કે મારે દહનાર્પણ કરવું પડ્યું. એ શાઉલ ત્યાર પછી જ્યારે એમને ખબર પડે છે કે આ દાઉદ એ મારા પછી રાજા થનાર છે, એટલે દાઉદના પણ દુશ્મન બન્યા અને દાઉદને ઘણી વખત મારી નાખવાનો પ્રયત્ન કર્યો. અને એમણે જોવા જઈએ તો બાકીની બધી જિંદગી એમણે દાઉદ પાછળ જ ખર્ચી નાખી એમને મારવાના માટે. એકવાર તો એ યાજકોના શહેરમાં ગયા અને ઘણા બધા યાજકોને પણ મારી નાખ્યા એમણે.
હવે આ શાઉલ એમને એમના જીવનમાં પસ્તાવ કરવાની જરૂર હતી. એમને જે પવિત્ર આત્મા ગુમાવી નાખેલા હતા એમને ફરી પ્રાપ્ત કરવાની જરૂર હતી. પાપોની માફી મેળવવાની જરૂર હતી. ઈશ્વર પાસે જવાની જરૂર હતી. પરંતુ આ બધા કામ પડતા મૂકીને આ શાઉલ એ તો પોતાનું કહેલું પોતાની મરજીમાં જે આવે એ જ કરતા હતા. કારણ શું? માણસ એવું હતું કે ક્યાં હજુ મારું મરણ આવ્યું છે, કરીશું બધું જે કંઈ કરવાનું છે એ કરીશું. એક વખત આવી જ એક મિટિંગ આવા જ એક ઘરની અંદર, અને ત્યાં એક ભાઈ એક મિટિંગની અંદર બેઠેલા હતા. અને સત્ય હકીકત તમને કહું, એને દારૂ પીવાની ટેવ હતી. પરંતુ એ દિવસે વચન એમને બહુ અસર કરી ગયા. અને વચન અસર કરી ગયા એટલે એમને લાગ્યું કે દારૂ છોડવો જોઈએ. પરંતુ એ જ દિવસે પાછી એમની બર્થડે પણ હતી. અને એટલે એમણે એવું કબૂલ કર્યું કે છોડી દઈશ, પણ કાલથી એમ આજે મારી બર્થડે છે, આજે છેલ્લું પી લેવા દો. ઓલરેડી રાત પડી ગયેલી હતી. અને એ મિટિંગમાંથી બહાર નીકળ્યા. અને એ જ સમય દરમિયાન ખબર એમનો કોઈ દુશ્મન હશે, એમણે આવીને એ ભાઈને ચાકુ મારી દીધું. કમરની ડાબી કે જમણી બાજુ ચાકુ મારી દીધું. હવે ઘા કંઈ બહુ મોટો નહોતો, બહુ ઊંડો પણ નહોતો, મરી જવાય એવું નહોતું. પણ જે અફડાતફડી મચી ગઈ, લોકો ગભરાઈ ગયા અને કોઈ અમને ઉચકીને હોસ્પિટલ તાત્કાલિક ના લઈ ગયા. અને લોહી બધું વહી ગયું. અને એ સમયગાળા દરમિયાન એમનું મરણ થયું. આ સત્ય હકીકતની વાત કહું કે એમણે નક્કી કર્યું કે આવતીકાલથી દારૂ છોડીશ, આજે મારી બર્થડે છે. એક બીજી તમને સત્ય હકીકત કહું, એમાં એક જુવાન છોકરી હતી, 20-22 વર્ષની છોકરી. એ દિવસે જે મેસેજ હતો એ છોકરીને બહુ અસર કરી ગયો. એણે પણ નક્કી કર્યું કે હવે ઈશ્વરમાં જ જીવવું છે. પરંતુ એણે બાઇબલના એના પહેલાં પાના પર એણે લખ્યું, તારીખ મારી, આજની તારીખ, આ સંદેશ, અને મને બહુ અસર કરી ગયો. મારે પસ્તાવો કરવો જોઈએ, પણ હું આજે નહીં, હું કાલે પસ્તાવો કરીશ. એ તારીખ સાથે લખ્યું, હું કાલે પસ્તાવો કરીશ. અને છોકરી ઘરે જતી હતી અને રસ્તામાં એનો એક્સિડન્ટ થઈ ગયો અને છોકરી એ મૃત્યુ પામી. આ બંને ઘટનાઓ બિલકુલ સાચી છે. માણસો સમયને લઈને બિંદાસ હોય છે. એ લોકોને એવું છે કે મારી પાસે પુષ્કળ સમય છે. એને એવું છે કે હું હટ્ટો કટ્ટો છું, મને કશું નથી, અને મને અચાનક શું થઈ જવાનું, મને અચાનક કંઈથી મોત આવવાનું. એટલે માણસો એ સમયને લઈને એ હંમેશા એ બિંદાસ હોય છે. હું નાનો હતો અને એવા સમયે હું જ્યારે હતો ત્યાં નજીકની અંદર એક ભાઈને એટેક આવી ગયો. એટેકમાં બચી ગયેલા, પરંતુ એટેક આવ્યો અને એમાં હોહા થઈ ગઈ. હોવા એટલા માટે થઈ ગઈ કે એ વખતે એમની ઉંમર 46 વર્ષ થઈ. અને એ વખતે આ પહેલી ઘટના એવી કે 46 વર્ષે એટેક, 46 વર્ષે એટેક આવી ગયો. કેમ કે એટેક બધાને આવતો હતો, બધાને 60 વર્ષ પછી જ. અને એ મને 46 વર્ષે એટેક આવી ગયો. અને ચારે બાજુ ચર્ચાઓ થવા લાગી, જુઓ ને કેટલો જુવાન થયો હતો, હવે તો 46 વર્ષો છે અને એને એટેક આવી ગયો. અને હવે તો સ્કૂલમાં બેઠેલા છોકરાઓ ભણતા બિચારા, એ લોકોને એટેક આવવા લાગ્યા. હવે તો કોઈને કંઈ નવાઈ નથી રહી. પરંતુ 46 હશે, કદાચ એ ભાઈને એવું હશે કશું નથી કે જેમ હવે તો 46 વર્ષ છે, કંઈ નથી થવાનું. થોડા વખત પર એક જગ્યા પર અમે મિટિંગ ચલાવવા માટે ગયેલા. અને મિટિંગમાં અમે લોકો ખાલી 2 જ પરિવાર બસ, અને 2 પરિવાર એટલે 2 પતિ પત્ની એટલે 4 જણા, અને એકને બાળક નહીં એટલે બીજી સંખ્યા નહીં, અને બીજા અમને 2 બાળકો, અને એક બહારથી એક કપલ આવેલું એક, અને એમને એક છોકરો હતો. હવે હું ત્યાં બેઠેલો હતો અને મને સરે અચાનક દેખાડ્યું કે અહીં કોઈ છે જેને છાતીમાં દુખે છે. અને કદી કદી એ દુખાવો આવ્યા કરે છે, 2-4 દિવસ પછી છાતીમાં દુખાવો આવે છે. અને જ્યારે દુખાવો આવે છે ત્યારે એને એવી બીક લાગે છે કદાચ મને એટેક ના આવી જાય કે છે. એટલે જ્યાં ત્યાં પેલું કપલ હતું, એ ભાઈના વાળ સફેદ થઈ ગયેલા હતા. એટલે મને લાગ્યું, મેં કહ્યું આ ભાઈની ઉંમર છે ને આ વસ્તુ આ ભાઈને જ હશે.
પરંતુ આશ્ચર્યની વાત એ કે ત્યાં 14 વર્ષનો છોકરો હતો જે 9મા ધોરણમાં ભણતો હતો. એ ઊભો થયો. એણે મને કીધું કે મને છાતીમાં દુખે છે કે છે અને મને આવી બીક લાગે છે કે મને એટેક ના આવી જાય કદાચ. વિચાર કરો, 14 વર્ષના છોકરાને છાતીનો દુખાવો અને ડર. અને મીટિંગ પતી પછી એ છોકરાના ભાઈ મને કીધું, મને કે તમને કેમ નહીં ખબર પડી? તો મને તો ઈશ્વર દેખાડ્યું. તો કે આ વાત છે મેં કોઈને જ નથી કરી કે છે, આ ખાલી હું અને મારી પત્ની જ જાણીએ છીએ. બાકી અહીંયા આ લોકો અમારા સગા છે, અમે લોકો અહીંયા આવ્યા છે, પણ આ લોકોને પણ અમે આ વાત જ નથી કરી. પણ આશ્ચર્ય તો એ વાતનું હતું કે 14 વર્ષના છોકરાને એટેકની બીક લાગે અને એને છાતીમાં દુખાવો પડે. આ અજાયબ જેવી વાત એ લાગે છે. આપણા ઈશ્વર કે જેમણે સૂરજ, ચંદ્ર અને એમણે તારા બનાવ્યા, પરંતુ જ્યારે એમણે આ બધું બનાવ્યું ત્યારે બાઇબલમાં એવું લખેલું છે. આપણે કલમ વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને તેની 14મી કલમ. અને દેવે કહ્યું કે રાતને દાડો જુદા કરવા સારું, આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ, અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાઓ. અહીંયા લખેલું છે કે ઈશ્વરે આકાશમાં જ્યોતિઓ બનાવી. અને શાના માટે? તો કે ચિહ્નોને માટે, રાત અને દિવસને માટે અને ઋતુઓને માટે ઈશ્વરે આ જ્યોતિઓ બનાવી. એટલે કે સૂરજ, ચંદ્ર અને તારા ઈશ્વરે બનાવ્યા. જો શાના માટે બનાવ્યા? તો દિવસ અને રાત માટે બનાવ્યા. જ્યાં સુધી સૂરજ દેખાય ત્યાં સુધી દિવસ, સૂરજ આથમી જાય એટલે રાત, અને રાત પૂરી થઈ જાય એટલે આપણે એવું કહીએ કે ભાઈ આપણો એક દિવસ પૂરો થઈ ગયો. ફરી બીજા દિવસે શરૂઆત થાય. સૂરજ આવે એટલે બીજો દિવસ, સૂરજ જતો રહે એટલે રાત, અને ફરી પાછો સૂરજ આવે એટલે ત્રીજો દિવસ. એટલે ઈશ્વરે દિવસ અને રાત એ બનાવવાના માટે એમણે સૂરજ, ચંદ્ર અને તારા બનાવ્યા. સાથે લખેલું છે કે ઋતુઓને માટે. એનો મતલબ કે અમુક સમયગાળો જાય અને ઋતુ બદલાય. એટલે અત્યારે ગરમીનો સમય છે અને જૂન લગભગ અડધો થઈ જશે એટલે ચોમાસાની શરૂઆત થશે, ઋતુ બદલાઈ જશે, ચોમાસું આવશે. ફરી ઓક્ટોબર અડધો જશે એટલે ફરી પાછી શિયાળાની શરૂઆત થશે, અને ફેબ્રુઆરી અડધો જાય એટલે ઉનાળાની શરૂઆત થાય. 4 મહિને આ ઋતુ બદલાય. પણ 4 મહિના થાય એવું આપણને કંઈથી ખબર પડે? એ બાદ દિવસ રાત થાય છે ને. એટલે દિવસ રાત શાનાથી થાય છે? તો સૂરજ અને ચંદ્રથી થાય છે. આ ઈશ્વરે ચોથા દિવસે બનાવ્યું. પણ તમે જુઓ, એની પહેલાં સૂરજ, ચંદ્ર, તારા નહોતા. એનો મતલબ ઈશ્વરને સૂરજ, ચંદ્ર, તારાની જરૂર નથી, એમને જરૂર નથી. પણ આપણા માટે બનાવ્યા, સમયના માટે બનાવ્યા. સમય કેટલો છે, કેટલો થયો છે, કેટલા દિવસો થયા છે, એની ગણતરીના માટે ઈશ્વરે આ સૂરજ, ચંદ્ર અને તારા બનાવ્યા. આજે હું તમને પૂછું તો મારી ઉંમર કેટલી, તો તમે મને ઉંમર કહી શકો કે ભાઈ આ તારીખ હું જન્મ્યો, આ સાલે જન્મ્યો એટલે અત્યારે મારી ઉંમર આટલા વર્ષ થઈ. કદાચ તમારું ગણિત સારું હોય તો તમે મહિના અને દિવસો પણ કહી દો કે આટલા વર્ષ, આટલા મહિના અને આટલા દિવસો એ મને થયા. પણ આ બધું શાના અર્થે છે? કે ઈશ્વરે આ સૂરજ, ચંદ્ર, તારા બનાવ્યા. એટલા માટે આ દિવસો છે, એટલા માટે રાત છે, એટલા માટે ઋતુઓ છે, એટલા માટે ગણતરી છે. આ બધું આપણી ગણતરીના માટે ઈશ્વરે બનાવ્યું, એની પહેલાં નહોતું. હવે ધ્યાનથી સમજો કે જો સૂરજ, ચંદ્ર અને તારા એ સમયના માટે છે, એની ગણતરીના માટે છે, અને ઈશ્વરે બનાવ્યા છે, તો પછી આ બધું છે કોનું? ઈશ્વરનું છે. તો ભાઈ સમય કોનો છે? ઈશ્વરનો છે. હાલેલુયા. ધ્યાનથી સમજો, સમય કોનો છે? ઈશ્વરનો સમય છે. હવે સમયના માલિક ઈશ્વર પોતે છે, તો કોને કેટલો સમય આપવો એ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. જો તમને કેટલી ઉંમર આપી, તમને કેટલું આયુષ્ય આપવું, એ તો ઈશ્વરના પોતાના હાથમાં છે. સમય એમનો છે, માટે તમને કેટલો સમય આપવો એ એમના હાથમાં છે. પ્રભુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એકવાર એ દુઃખી થાય છે, રડે છે, અને એનું કારણ છે આપણે કલમ વાંચીએ, લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને તેની 44મી કલમ.
તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. બાઇબલનું વચન કહે છે, ઈશ્વર એવું કહે છે કે તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર કે છે પછાડીને મારી નાખી શકે છે. તારી પર કે હવે ન્યાય શાસન આવે છે. અને આ બધું ઈશ્વરે કોઈક શહેરને જોઈને કીધેલું. એને 41મી કલમ વાંચો. તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું આગળ કે જો તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું, પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે. હા, હમણાં આ બધું તારી આંખોથી ગુપ્ત રખાયેલું છે. જ્યારે ઈશ્વર એ યરૂશાલેમમાં જાય છે ત્યારે યરૂશાલેમને જોઈને દુઃખી થાય છે અને યરૂશાલેમને આ બધી વાત કરે છે કે જો તે તારી કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો હોત તો કેટલું સારું. એનો મતલબ કૃપાનો કેટલો સમય તમને આપવો એ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. લોકો વાતો કરે છે અત્યારે કૃપાનો સમય ચાલી રહ્યો છે, અત્યારે કૃપાનો સમય ચાલે છે. માણસ આ નક્કી કરી શકે? એ તો ઈશ્વરે આ ઇઝરાયલની અંદર યરૂશાલેમની અંદર એમણે કોઈક સમયગાળો ઠરાવેલો હતો અને એને જોઈને રડીને કહે છે કે ભાઈ હવે ખલાસ તારો સમય કહે છે, તારો સમય પૂરો થઈ ગયો, તે તારી કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો હોત તો કેટલું સારું. એનો મતલબ એ યરૂશાલેમના હાથમાં નથી કે મારે કૃપાનો કેટલો સમય લેવો, ઈશ્વરના હાથમાં છે કે મારે એને કૃપાનો કેટલો સમય આપવો. અને માટે સમયના માલિક આપણે નથી, સમયના માલિક ઈશ્વર છે. એ તો આપણે એવું સમજી બેઠા છે કે મરણ ખાલી વૃદ્ધ થઈને તારે આવે. શું જન્મેલું બાળક નહીં મરતું જોયું આપણે? અરે પેટમાં પણ બાળક મરતું નથી જોયું આપણે? હા, એ તો પેટમાં પણ મરી શકે છે, જન્મીને તરત પણ મરી શકે છે, એ 4 દિવસ પછી પણ મરી શકે છે, એ 10 દિવસ પછી પણ એ મરી શકે છે. ક્યારે મરે કંઈ કહેવાય નહીં, પરંતુ એ સમય એ ઈશ્વરના હાથની અંદર છે. અને માર્કની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 1લો અધ્યાય અને તેની 15મી કલમ. સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. શું કહે છે? સમય પૂરો થયો છે કે પ્રભુ કહે છે સમય પૂરો થયો છે. લોકો ક્યાં કહે છે? પ્રભુને ખબર છે કે સમય મારો છે. કોના માટે કેટલો સમય છે એ ઈશ્વરને ખબર છે. એટલે ઈશ્વર કહે છે કે સમય મારો છે કે છે, અને એટલે કહે છે સમય પૂરો થયો છે, પસ્તાવો કરો કે છે. સમયગાળો એમના તરફથી એ પૂરો થયો છે. સમયના માલિક એ આપણા દેવ છે. રાત દિવસ એ એમણે બનાવેલા છે, પણ રાત દિવસ એમણે આપણા માટે બનાવેલા છે, ગણતરીના માટે. તમે કહી શકો કે હા ભાઈ મને આટલા દિવસ મળ્યા, આટલા મહિના મળ્યા કે આટલા વર્ષો મળ્યા, તમે ગણી શકો. એના માટે ઈશ્વરે આ રાત દિવસ એ આપેલા છે, પરંતુ એના માલિક ઈશ્વર છે. આ રાત દિવસ આપણા માટે લિમિટેડ છે. આપણા આયુષ્યના વર્ષો એ આપણા માટે લિમિટેડ છે, પરંતુ સમય ઈશ્વર માટે લિમિટેડ નથી, ઈશ્વર માટે મર્યાદિત છે. કેમ કે સૂરજ ચંદ્ર એ બધું ચોથા દિવસે મેં આપણા માટે બનાવ્યું, પણ એની પહેલાં સૂરજ ચંદ્ર નહોતો, એનો મતલબ એમને તો જરૂર નથી. એકવાર મેં એક મેસેજ આપ્યો અને એ મેસેજનું ટાઇટલ એવું હતું કે માણસોએ નર્કની અંદર ફક્ત એક જ રાત કાઢવાની છે બસ, અને સવાર પડે એટલે આઝાદ. અને એક પાસ્ટરે એનું મથાળું વાંચ્યું, એટલે કે આ કોણ થવું જુઠ્ઠું શીખવાડનાર. એટલે મેં થોડું લાઈવ ફોન કરીને એને જોડે વાત કરું, પણ પછી એને થયું કે યાર પહેલાં એકવાર મેસેજ તો જોઈ લેવા દે, પછી એને ફોન કરું. એટલે એમણે મેસેજ સાંભળ્યો. તો મેસેજની અંદર જે કહેવામાં આવેલું એવું હતું કે નર્કની અંદર અંધારું છે, અને ઈશ્વર અંધારાને રાત કીધી અને અજવાળાને દિવસ કીધો. હવે નર્કમાં કદી અજવાળું જ નથી થવાનું, એટલે રાત જ ચાલવાની છે, એને કોઈ ગણતરી જ નથી. બસ રાત કદી પૂરી જ થાય તો આપણે કહીએ ને બીજો દિવસ થયો, એટલે કે એક જ રાત કાઢવાની છે, પણ રાત જ પૂરી નથી થવાની. અને જ્યાં પેલા સંદેશ સાંભળો તો બહુ ખુશ થઈ ગયા. પછી બી મને ફોન કર્યો, મને કહે સ્ટેલી ભાઈ તમારો બહુ આભાર કહે છે. કે પહેલાં તો મને એવું થયું ખોટું કોણ શીખવાડે છે, પણ પછી મને વાંચીને બહુ સારું લાગ્યું કે નર્કની અંદર એક જ રાત છે, પણ રાત કદી પૂરી નથી થવાની. તો મેં કીધું આ તો સ્વર્ગમાં છે, સ્વર્ગમાં રાત નથી, સ્વર્ગમાં દિવસ છે. પણ સ્વર્ગમાં દિવસ છે, પરંતુ ત્યાં આપણે વૃદ્ધ નથી થવાના, કારણ કે એક જ દિવસ રાત પડે તો આપણે કહે ને 2 દિવસના થયા, એક જ દિવસ ચાલ્યા જ કરશે, કદી પૂરો જ નથી થવાનો. એટલે સ્વર્ગની અંદર ફક્ત એક દિવસ છે. ઈશ્વરની ગણતરી એટલા માટે નથી કરવાની કે આપણે કોને કંઈ બતાવવું. અત્યારે તો કહેવું પડે
કે ભાઈ લગ્નની ઉંમર થઈ 21 વર્ષ થઈ તો લગ્ન કરાય, પરંતુ ત્યાં તો આપણે બસ જીવ્યા જ કરવાનું. ત્યાં કોઈ ગણતરી જ નથી કરવાની કે અમે 2 વર્ષના થાય કે 5 વર્ષના થાય. એટલે પ્રભુ શું કહે 100 વર્ષનો થાય ને તો ત્યાં તો બધા જીવવાના જ કહે છે. એટલે 100 વર્ષ આપણા અંદાજમાં એવું પૃથ્વી પર હોત ને તો કદાચ 100 વર્ષ થઈ ગયા હતો અત્યારે, પરંતુ ત્યાં તો આપણો એક જ દિવસ અને નરકની અંદર ફક્ત એક રાત. અને માટે ઈશ્વર પાસે કોઈ ગણતરી નથી, કેમ કે ઈશ્વરને ગણતરી રાખવાની જરૂર નથી. તમારી પાસે પૈસા હોય ને તો તમારે ગણતરી કરીને રાખવા પડે. આટલા જ બચ્યા છે, પગાર થાય તારે બધું હવે, એટલે અત્યારે આટલા જ બચ્યા છે, હવે બહુ મગજમારી હમણાં નહીં કરવાની એમ. એટલે ખબર છે કે પૂરા થઈ જશે, પણ અનલિમિટેડ હોય તો હા તો ભાઈ ગણતરી કરવાની કંઈ જરૂર. અમર્યાદિત પૈસો હોય તો પછી એની ગણતરી કરવાની જરૂર નથી. ઈશ્વર પાસે અમર્યાદિત સમય છે, એટલે ત્યાં રાત નથી અને એટલે ત્યાં દિવસ નથી. નરકમાં રાત પૂરી થવાની નથી અને સ્વર્ગમાં દિવસ એ પૂરો થવાનો નથી, કારણ કે ઈશ્વર માટે કોઈ ગણતરી નથી. ગણતરી આપણા માટે છે અને માટે આ પૃથ્વી પર જ આપણી પાસે રાત દિવસ અને એની ગણતરી કે એનો સમય છે. અને આપણે આ ગણતરી જોઈને આપણને એવું લાગે છે હજુ ક્યાં મારી મરવાની ઉંમર થઈ છે. જો કોઈ જુવાન વ્યક્તિ ભૂલથી બી ખાલી બી મજાક કરે તો એ લોકો બોલે હા અત્યારે તો આમાં મરું છું. અરે તો અત્યારથી મરું છું એટલે શું કંઈ લખીને આવ્યા છે બધા કે ભાઈ આ બધાનું આટલું જ આયુષ્ય નથી. એવરેજ આપેલું છે કે 70 કે 80 વર્ષનું એવરેજ આયુષ્ય છે, કોઈ લખી નથી આપી દીધું. પરંતુ ગીતશાસ્ત્રમાં લખેલું છે તેને 139મો અધ્યાય આ તે 16મી કલમ. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. હાલેલુયા. કહે છે કે મારું એકે અંગ થયેલું નહોતું. હવે તો ગર્ભની અંદર રચના થતી હતી અને ત્યારે કે છે ઈશ્વરે દિવસો નક્કી કરીને મૂકી દીધા, લખી લીધા દિવસો, આના આટલા દિવસો. સમજમાં આવે જ બધાને? આ દાઉદ રાજા કહે છે કે પ્રભુ તો મારું એક અંગ થયેલું નહોતું, હવે તો મારી રચના થઈ રહેલી હતી અને તમે ચોપડામાં લખી નાખ્યું કે આના આટલા વર્ષો, આના આટલા મહિના, આના આટલા દિવસો. જો સમયના માલિક ઈશ્વર છે અને માટે એમણે ગણતરી રાખેલી છે. કોની પાસે કેટલી ગણતરી છે એ એમના હાથમાં છે, એમણે બધું રાખી મૂકેલું છે. અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું તેનું 90મો અધ્યાય અને 10મી કલમ. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખ માત્ર છે, કેમ કે તે વહેલી થઈ રહી છે અને અમે ઉડી જઈએ છીએ. હા, જો આ લખનાર કોણ છે એનું એ 90 નંબર મારે છે ને ઉપર મથાળું જ વસ્તુ લખેલું છે. મૂસાની પ્રાર્થના. મૂસા કેટલા જીવેલા? જોશી બોલો. 120 વર્ષ જીવેલા. જો મૂસા 120 વર્ષ જીવેલા, પણ એ લખે શું કે અમારું આયુષ્ય કેટલું? તો કે 70 અને બળના કારણે 80 વર્ષ. એમને ખબર છે કે મારી પર તો ઈશ્વરે કૃપા થઈને મેં તો પૂરું કર્યું 120 વર્ષનું, પણ એવરેજ જે બધાનું આયુષ્ય છે એ તો 70 કે 80. આ એવરેજ છે, એટલે એવું નથી કે 70 કે 80 થાય જ થાય, એ કંઈ કહેવાય નહીં. આ સમય એ ઈશ્વરનો છે, સમયના માલિક ઈશ્વર છે. ઈશ્વર પાસે અમર્યાદિત સમય છે, માણસની પાસે મર્યાદિત સમય છે. આપણી પાસે લિમિટેડ છે. આપણા આયુષ્યના વર્ષો એ ગમે ત્યારે પૂરા થઈ જવાના છે. અને તમે જો બાઇબલમાં લખેલું છે, મૂસા કહે છે આપણું આયુષ્ય 70 કે 80 વર્ષનું. ગણતરી લખી. દાઉદ રાજા કહે છે કે અમારા દિવસો પ્રભુ તમે ગણતરીમાં લીધેલા છે કે છે, પરંતુ જેની પાસે મર્યાદિત સમય એટલે કે આપણે લોકો આપણે લિમિટેડ સમય, આપણે કદી ગણતરી કરી? તમે મને કહો તમે કદી એવી ગણતરી કરી આ 25 વર્ષ થયા એટલે મારા આટલા બાકી? બોલો, કોઈ ગણતરી કરી? કોઈ નથી કરી. ખાલી બધા લોકો ખુશ થઈ જાય, મીટિંગ રાખે, ચા નાસ્તો રાખે, સારું છે, ઈશ્વર મહિમા આપવાનો કે આપણા વર્ષો આટલા પૂરા થાય. પણ કદી એના પછીની ગણતરી માંડી કે બાકી કેટલા રહે? ખબર હોય તો આપણે ગણતરી માંડીએ ને, ખબર જ નથી કે કેટલા છે. અને તમે જુઓ આપણે કદી ગણતા નથી, અને જેની પાસે અનલિમિટેડ છે એ આપણી ગણતરી રાખે છે. આટલા જ બાકી હોય તારા, એમને કોઈ પૂછવા નહીં જતું પ્રભુ આટલા આપ્યા એ વસ્તુ બરાબર, પણ બાકી કેટલા એ તો કહો. આપણી પાસે નથી ત્યારે આપણે ગણતા નથી. તમારી પાસે પૈસા હોય તો તમે ગણીને રાખો છો
કારણ કે લિમિટેડ છે. તમને ખબર છે કે મારે મહિનો જ ચલાવવાનો છે, મહિના પછી મારો પગાર થશે, તો કઈ રીતે મારે એને ચલાવો એ પ્રમાણે તમે એને વાપરો છો. પણ આયુષ્ય પણ તમારું લિમિટેડ છે. કદી એનો વિચાર કર્યો કે એને પણ જોઈને ખર્ચ કરું, એને હું જોઈને વાપરું? માણસ એવું સમજે છે કે અનલિમિટેડ જ છે અને મન ફાવે એ રીતે એ જીવન જીવે છે. એને એવું લાગે છે મારી પાસે સમય છે. પણ ધ્યાનથી સમજો ને તમને બધાને હું આજે કહી દઉં છું, તમારી પાસે સમય નથી. તમે સમયના માલિક નથી. સમય કોનો છે? ઈશ્વર. તમને કેટલો આપો ને એ નક્કી કરશે. બાકી તમે એવું માની બેસો ને કે હજુ મારા આટલા બાકી, તો એ બહુ મોટી ભૂલ ભરેલું વાક્ય છે. આના માટે તમારી પાસે કેટલો સમય છે, કેટલો સમય તમને આપવાનો છે, એ બધું મારા ઈશ્વરના હાથમાં છે અને ઈશ્વર નક્કી કરે છે. અને એટલે પ્રભુશ્રીની પાસે લોકો આવ્યા અને જે વચન આજે આપણે વાંચેલું હતું ઇન્દ્રા લખાણ છે, અને લોકો આવીને પ્રભુશ્રીને કહે છે કે મારો ભાઈ કહે છે મને ભાગ નથી આપતો, કહે તો કહે છે કે મને ભાગ અપાવો ને, કહે છે મને વેચી આપો ને, કહે છે. એટલે પ્રભુને આશ્ચર્ય થયું કે મારું આ કામ થોડું છે, હું વેચવા માટે થોડો આવ્યો છું. તો કહે છે કે આ કામ કરવા માટે થોડો આવ્યો છું, કે મને કોણે ન્યાયાધીશ કે મને કોણે આ વેચી આપના ઠરાવ્યો, કે છે. અને પછી પ્રભુ સીધું દ્રષ્ટાંત કહી દીધું કે એક માણસ હતો, એની ખેતરમાં બહુ ઉપજ થઈ અને બહુ ઉપજ થઈ એટલે પછી એણે વિચાર્યું કે મોટા મોટા ગોદામ બનાવું છું, બધી ફસલ એમાં રાખી મૂકું છું, અને પ્રમાણે કરે છે. અને પછી એના પોતાના સાથે વાત કરે છે અને પોતાના પ્રાણ કે જે મારા પ્રાણ, કે જે મારા જીવ ખા પી, કે છે ઘણા વર્ષોના માટે ઘણું બધું તારી પાસે રાખી મૂકેલું છે, કે છે તું ખા પી, કે છે એશ કર, મજા કર. અને ત્યારે પ્રભુ એને કહે છે ઓ મૂર્ખ, આટલું બધું તે ભેગું કર્યું પણ આજ રાતે જ તારો જીવ તો લઈ લેવામાં આવે છે, તો તે જે બધું સિદ્ધ કરેલું છે કોનું થશે, કે છે. જો ઈશ્વરે મૂર્ખ કીધો. કેમ મૂર્ખ? એને એવું લાગ્યું પાછળ બધા બહુ વર્ષો બાકી છે. હકીકતમાં જ રાતે ની છેલ્લી હતી. એને તો ખબર હતી કે અત્યારે રાતે મારે મરવાનું છે અને કેટલા બધા વર્ષોના માટે ભેગું કર્યું. હાલેલુયા કરે છે ને બધા માણસ એવું. તમે જો કોઈ મકાન ખરીદે, કોઈ રો હાઉસ ખરીદે, કોઈ ફ્લેટ ખરીદે, કોઈ બંગલો ખરીદે અને બેંકમાંથી લોન લે, તો કેટલા વર્ષ ભરશો? 20 વર્ષ. એનો મતલબ એ તો એવું સમજે કે 20 વર્ષ હું તો જીવવાનો છે. હવે સમય એનો થોડો છે, તો બેંકવાળો બી આપે છે, એને ખબર છે મરશે તો કોઈ વાંધો નહીં, ઘર આપણું, એ તો કાગડા એની પાસે જ રાખે છે. કાં તો પછી એનો ઇન્સ્યોરન્સ ઉતારી દે છે. એ નથી ખોટમાં જતો, એ તો મનમાં હસતો હશે કે તું તારે ભાઈ ગમે તે કહે, અમે ખોટમાં નથી જવાના, પણ ખોટમાં તો તું જઈશ. માણસો કયા હિસાબે એટલે 20-20 વર્ષની યોજના બનાવે. ઘણા લોકો લાંબી લાંબી યોજના બનાવે, બાળકો માટે યોજના બનાવે. એક જ ખાલી LIC વાળો હોય, એ જ આવીને તમને ફાયદા બતાવે, મરવાના કેટલા ફાયદા. જો તમે મરી જશો ને તો આટલા પૈસા મળશે, અને એને ઝાપટ નહીં મારે, મરવાની વાત કરે તો એ તો ખુશ છે, હા મર્યા પછી આટલું મળશે. પણ વિચાર તો મર્યા પછી મને મળે એનો ફાયદો શું? અને છતાં મનની અંદર શું હોય કે કદાચ જીવી જો. આના માટે ધ્યાનથી સમજવા, આ માણસ એવું હતું કે ઘણા વર્ષોના માટે મારી પાસે ઘણું બધું છે, પણ તેને નથી ખબર કે આજે જ મારો છેલ્લો દિવસ છે. આજે માણસોની એ જ પરિસ્થિતિ છે, આનો સમય પૂરો થઈ ગયેલો. આજે માણસોને પણ નથી ખબર પડતી કે ક્યારે એનો સમય પૂરો થઈ જવાનો છે, ક્યારે એનો સમય પૂરો થઈ ગયેલો છે. ઘણી વખત તો એની 2 મિનિટ પહેલાં જ એક નિર્ણયો કરે છે, હજુ તું આમ કરી નાખીશ, હું તો એમ કરી નાખીશ. ઘણી વખત એ આગલા દિવસે જ કંઈક યોજના બનાવીને બેઠેલો હોય છે અને બીજા દિવસે તો ન બનવાનું એના માટે બની જાય છે. ઘણી વખત આપણે એવી જગ્યા પર દિલાસો આપવા માટે જે તરત ખબર પડે હું તો જોવા તો ગઈકાલે આમ હતું તેમ હતું, આવી વાતો કરતા હતા, અને જો ને આજે તો એ રહ્યા જ નહીં. નથી ખબર પડતી માણસને કે એની પાસે સમય છે કે નહીં. જો એ સમયનો માલિક હોત તો એને ખબર હોત કે મારી પાસે આટલો સમય છે. તમારી પાસે પૈસા છે એના માલિક તમે છો, તો તમને ખબર છે. તમારા કપડાના માલિક તમે છો, તમને ખબર તમારી પાસે કેટલા કપડાં છે. તમારા ઘરના માલિક તમે છો, તમને ખબર તમારી પાસે કેટલા ઘર છે. તમે બૂટ ચંપલના માલિક છો, તમને ખબર છે મારી પાસે કેટલા બૂટ ચંપલ છે. પણ સમય તમને નથી ખબર. એનો અર્થ એ છે કે તમારો સમય નથી, તમે સમયના માલિક પણ નથી. તમે ના કહી શકો કે મારી પાસે આટલો સમય છે.
અને અત્યારે જ્યારે આપણા જગ્યા પર એકઠા થયા છે તેનું કારણ ફક્ત એક જ છે કે આપણે જવું છે ક્યાં? સ્વર્ગમાં જવું છે. અને સ્વર્ગમાં જવું હોય તો પ્રભુ સાહેબ આપણને એક જ બાબત શીખવાડી, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો, પિત્તર કે છે, અને તમારો માનવ દરેક ઈશ્વરના નામે બાપ્તિસ્મા લે કે જેથી તેના પાપનું નિવારણ થાય અને તેને પવિત્ર આત્માનું દાન મળશે. સ્વર્ગમાં જવું હોય તો એક જ છે કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે, અને જેટલા દેવના દીકરા છે તેટલા વારસદાર પણ છે. એનો મતલબ જો તમારે સ્વર્ગમાં જવું હોય તો અમુક બાબતો તમારા માટે પાકી કરવી પડે. સૌથી પહેલું ઈશ્વરના વચન પર વિશ્વાસ, બીજી બાબત પસ્તાવો, ત્રીજી બાબત બાપ્તિસ્મા, ચોથી બાબત પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા, પાંચમી બાબત એમની આગેવાનીમાં એમની દોરણીમાં ચાલવાનું, એટલે કે સતત આજ્ઞા પાલન કરો. આટલી બાબત તમે કરો તો તમે દેવના દીકરા અને તમે સ્વર્ગ રાજ્યના વારસદાર. પણ આમાંથી કોઈક જગ્યાએ માણસ અટકેલો હોય, કારણ કે મને ખબર છે કે જ્યારે ઈશ્વરની ઓળખ થાય નવી નવી એટલે માણસ બહુ ઉછળકૂદ હોય, એ તરત ભાગતો હોય, એ બાઇબલ વધારે વાંચતો હોય, પ્રાર્થના વધારે કરતો હોય, મિટિંગમાં વધારે જતો હોય. એને એવું થાય કે ક્યારે હું ફટાફટ આગળ વધું, ક્યારે હું કૃપાદાનો પ્રાપ્ત કરી લઉં, ક્યારે હું પવિત્ર આત્મા પ્રાપ્ત કરી લઉં, ક્યારે મારો બાપ્તિસ્મા થઈ જાય, ક્યારે મને માફી મળે, ક્યારે હું પણ લોકોને જે ઉપદેશ કરતો થઈ જાઉં, ક્યારે હું પણ આરાધના કરતો થઈ જાઉં, ક્યારે મારી પણ પ્રાર્થના થાય અને મારી પ્રાર્થના ચમત્કારો થાય, ત્યાં સુધી સરસ વધી જાય છે. અને પછી જ્યારે આ બધું થવા લાગે એટલે પછી એને એવું લાગે ઓહો આમાં કઈ બધી મોટી વસ્તુ છે, આ થાય છે. અને પછી એ ધીરે ધીરે પડતો જાય છે. મેં ઘણી વખત તમને વાત કરી છે, મેં મારા જીવનમાં લોકોને પડતા આ પરિસ્થિતિમાં જોયા છે. ત્યાં સુધી તો દોડતા હોય છે, પરંતુ જ્યારે આટલા આગળ વધી જાય છે ત્યારે જ પડે છે. બધો છેલ્લો સ્ટોપ જે છે આપણો એ જ છે કે પવિત્ર આત્માને દોરણીમાં સતત રહેવાનું છે, તો જ તમે દેવના દીકરા. અને કલમ આપણે વાંચીએ રોમનોનો પત્ર તેના 8મો અધ્યાય કે 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. અને પછી આગળ વાંચો 17મી કલમ એની. હવે જો છોકરા છીએ હા તો વારસ પણ છીએ. હા વાંચો વાંચો. એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. જો આપણે દુઃખ સહન કરીએ તો. આજ્ઞા પાલન એમ નથી થતું. આજ્ઞા પાલનની અંદર દુઃખ હોય છે, કારણ કે તમે આજ્ઞા પાળવા જાઓ એટલે તમને દુઃખ થાય જ થાય. કેમ દુઃખ થાય? કારણ કે ઈશ્વરનું વચન આખું અલગ છે અને સંસારનું ચાલવું આખું અલગ છે. ભલે તમે ખ્રિસ્તી સમાજની અંદર મોટા થતા હોય, કદાચ તમે ખ્રિસ્તી કુટુંબમાં પણ તમે હોવ, તમારા બાપ દાદાઓ ભલે વર્ષોથી બાઇબલ વાંચનાર હોય, પરંતુ જો એ લોકોનો ટ્રેક યોગ્ય નથી, એ લોકોની પાસે સત્ય નથી, અને જો તમે સત્યની અંદર ચાલવાના માટે જાઓ અને તમે કહો કે પપ્પા આવું નહીં કરવાનું, એટલે પપ્પા કે હા આજકાલનો આ તું મને શીખવાડ. મેં 20 વખત બાઇબલ વાંચ્યું, તે 2 વખત વાંચીશ અને તું મને શીખવાડતો થઈ ગયો. તમે આજ્ઞા પાલન કરો એટલે તે ગાડી પ્રોબ્લેમ થાય. એટલે પ્રભુએ શું કીધું? તમે એવું ના સમજો કે હું શાંતિ કરવા માટે આવ્યો છું. તમારા ઘરમાં 5 જણા થશે કે 2ની સામે 3 ને 3ની સામે 2 થશે કે હું તો કે તલવાર ચલાવવા માટે, હું તો આગ પાડવાના માટે આવ્યો છું. કારણ કે પ્રભુના વચન તમે વળગી રહો ને તમારા ઘરના તમારો વિરોધ કરે, જે બરાબર નથી ચાલતા, નથી સમજ પડતી, તમારો વિરોધ કરવાના જ. વિરોધ કરે છતાં તમે ઈશ્વરમાં બની રહો, છતાં પણ તમે એને પ્રેમ કરો, તમે પ્રેમથી એની સાથે વળગી રહો. એ જ ખરું આજ્ઞા પાલન. અને આ આજ્ઞા પાલન અંદર બની રહેવું એ બહુ જરૂરી છે. ત્યારે જ આપણે વારસદાર. અને મોટાભાગના ત્યાં આવીને પછી એ લોકો પડતા હોય છે, કારણ કે ત્યાં એ લોકો સહન નથી કરી શકતા. પરંતુ આજે પ્રભુ કહે છે કે સમય નથી, માટે આપણે વિશ્વાસ, પસ્તાવો, બાપ્તિસ્મા, પવિત્ર આત્માની દોરણી એની અંદર આપણે બની રહેવાનું છે. જો આટલા કામને આપણે વળગી રહીશું તો આપણું અંજન પાક્કું છે. બાકી જે લોકો નથી વળગી રહેતા એનું કારણ શું છે? એને એવું લાગે તો છે ન સમય, હજુ ક્યાં હું મરવાનો, તો હું જુવાન છું, હવે તો મને શરીરમાં ક્યાં કશી પ્રોબ્લેમ છે, હું જીવવાનો. એ નથી ખબર એનો સમય ક્યારે પૂરો થઈ જશે. સમય ઈશ્વરના હાથમાં છે. જેમાં જુવાનને કહી દીધું, જેણે ફસલ ભેગી કરેલી હતી એને કહી દીધું કે મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસે લઈ લેવામાં આવે છે. એ શાઉલને નથી ખબર. એને કહું છું ભલે 70 વર્ષનો, હું તો દોડું છું, હવે તો હજારે મારી શકું, હટ્ટો કાઢું, મને શું થવાનું?
પરંતુ એ જ દિવસે એણે આત્મહત્યા કરવી પડી. સામસન નથી ખબર કે મારું મરણ આટલું વહેલું થઈ જશે. એણે વહેલું મરવું પડ્યું. એ જ ભર જુવાનીમાં 40-45 વર્ષની ઉંમરે મરી ગયો છે. આના માટે ધ્યાનથી સમજો કે તમારી પાસે સમય નથી. તમારી પાસે કેટલો સમય છે એ મારા ઈશ્વરને ખબર છે. અને ઈશ્વર જો ગુસ્સે ભરાયા તમારા કોઈ ચરિત્રથી, વારંવાર તમને ઠપકો મળે, વારંવાર તમને ઉત્તેજન મળે, વારંવાર તમને વચન મળે અને છતાં તમે ના સુધરો તો ઈશ્વર કહી બી દે છોડો આના સમય જ નથી, આવો વાર્તા ખલાસ કરી નાખવાની, થઈ બી જાય ખલાસ. એ માલિક છે. અને માટે ક્યારે સમય પાસે લાવો એ એમના હાથની વસ્તુ છે. અને માટે એ ના સમજો કે હું જીવીશ ને હું આમ કરી નાખીશ ને હું તેમ કરી નાખીશ, પછી કરીશ ને કાલે કરીશ ને પરમ દિવસ. આજે તમારી માટે સમય છે. ઈશ્વરમાં યોગ્ય રીતે ચાલો કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના વારસદાર થઈએ. હાલેલુયા. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ. વાલાઓ, સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ, પોતાની પરીક્ષા કરીએ. શું હું આજે એવું ધારું છું કે મારી પાસે સમય છે? શું જો મને એવું લાગે છે હું જુવાન છું, મારામાં બળ છે એટલે હું અત્યારે નથી મરવાનો? શું તમને એવું લાગે છે કે હા હજુ તો મારી પાસે ઘણો સમય છે, હું કાલે પસ્તાવો કરીશ, હું કાલે ઈશ્વરે જીવન સમર્પિત કરીશ, હું કાલથી બરાબર આજ્ઞાઓ પાડીશ, હું કાલથી બરાબર ઈશ્વરની અંદર જીવીશ? શું તમારી પાસે કાલ છે? એ સમયના માલિક ઈશ્વર છે, જેમણે ઋતુઓને માટે, દિવસોને રાતને માટે, સમયોને માટે એમણે સૂરજ ચંદ્ર તારા બનાવ્યા. એના માલિક એ પોતે છે. આના માટે તમને કેટલો સમય આપવો એ એમના પોતાના હાથમાં છે. એ દાઉદ રાજા કહે છે હજુ તો મારું શરીરનું ઘડતર નહોતું થયું એની પહેલાં તમે મારો સમય તમે તમારા પુસ્તકમાં લખ્યો હતો. ભલામની પાસે દરેકના સમય નક્કી કરેલા છે. કોને કેટલો સમય આપવો એમના હાથની વાત વસ્તુ છે, કારણ કે એ સમયના માલિક છે. આના માટે તમે એવું ના સમજો કે તમે આયુષ્ય લખાઈને આવ્યા છો. ઈશ્વરના હાથની વસ્તુ છે. ઈશ્વર ચાહે ત્યારે આયુષ્ય પૂરું કરી શકે છે. આના માટે તમારામાં જે કંઈ કુટેવ હોય, તમારામાં જે કંઈ અવળચંડાઈ હોય, જે કંઈ તમારા જીવનમાં ઈશ્વરને ન ગમતી વાતો હોય, હું તમને સ્પષ્ટ કહું છું આજે જ છોડો. કાલ માટે સમય નથી. તમે એવું ના વિચારો કે મારી પાસે કાલ છે. કાલ તમારી પાસે નથી. એ ઈશ્વરના હાથની વસ્તુ છે કે કાલ તમને આપી કે ના આપી. અને માટે આજે જ સમય છે. તમે આજે જ શુદ્ધ થઈ જાઓ, આજે જ પવિત્ર થઈ જાઓ કે જેથી કરીને તમે આકાશ રાજ્યના વારસદાર બની શકો અને ઈશ્વરની કૃપા તમે પ્રાપ્ત કરી શકો. બાકી એમણે યરૂશાલેમને કહી દીધું કે તે તારી કૃપા દ્રષ્ટિનો સમય ના જાણ્યો. એમણે જેટલો કૃપા દ્રષ્ટિનો સમય રાખ્યો તો એટલો જ આપ્યો. અને માટે હું તમને કહું છું કે તમારા માટે કૃપા દ્રષ્ટિનો સમય ખલાસ ન થઈ જાય. એ ઈશ્વરના હાથની બાબત છે. ઈશ્વર એના માલિક છે. અને માટે એ જેટલું આપશે એટલું જ રહેશે. અને માટે આજે તમે પસ્તાવો કરો અને આજે જ ઈશ્વરના માર્ગમાં ખરા રીતે ચાલો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.